શું કોઈ પણ પ્રોપર્ટી હું 12 વર્ષ માટે ભાડે રાખીશ તો એનો માલિક બની જઈશ? જવાબ છે ના. આ કન્ફ્યુઝન કેમ થાય છે? કારણ કે આપણા દેશનો લિમિટેશન એક્ટ 1963 છે, એના સેક્શન 65 માં એવું લખેલું છે કે 12 વર્ષ માટે કોઈ બી પ્રોપર્ટીની માલિકી જો રહે છે, કોઈ બી પ્રોપર્ટીમાં આપણે રેસિડેન્સ કરીએ છીએ તો એ પ્રોપર્ટી આપણી થઈ શકે છે, પણ આની પાછળ બી થોડા નિયમો છે. અગર 12 વર્ષ માટે કોઈ પણ વ્યક્તિ એક જગ્યાએ રહે છે અને એ જગ્યાનો ના ભાડા કરાર થયો છે, ના એ વ્યક્તિએ 12 વર્ષ સુધી કોઈ ભાડું આપ્યું છે, તો જ એ માલિકી ક્લેમ કરી શકે છે. એ ક્લેમ તો પાછો પ્રૂવ કરવો પડશે કે આ જગ્યા તમે ખરીદી હતી. એમાં બી સુપ્રીમ કોર્ટનું જે લેટેસ્ટ જજમેન્ટ હતું વિષ્ણુ ગોયલ વર્સિસ જ્યોતિ શર્મા વાળા કેસમાં, એમાં સુપ્રીમ કોર્ટે ચોખ્ખું કહી દીધું હતું 10 વર્ષ નહીં, 20 વર્ષ નહીં, અરે 50 વર્ષ બી તમે કોઈ પ્રોપર્ટી ભાડે રાખો છો તો બી ઓનરશિપ ક્લેમ ના કરી શકો, કારણ કે એક રેન્ટ એગ્રીમેન્ટ થયો છે. એના સિવાય એક ભાડું તમે ભરી રહ્યા છો, જે ભાડું ટેનન્ટ અને મકાન માલિકની ઓનરશિપને દર્શાવે છે કે ટેનન્ટે મકાન માલિકને ભાડું ચૂકવ્યું છે, તો પછી ક્યાંથી તમે ઓનરશિપ ક્લેમ કરી શકો? ચિંતા ત્યારે જ કરવાની એક મકાન માલિકે જ્યારે એક ભાડુઆત રેન્ટ આપવાનું બંધ કરી દે છે, કે પછી એ ભાડુઆત મકાન માલિકનો ટાઇટલ સ્વીકારવાનું ના પાડી દે છે અને 12 વર્ષ સુધી ભાડુઆત કોઈ પણ લીગલ એક્શન નથી લેતા, તો કદાચ એ ક્લેમ કરી શકે કે આ જગ્યાની ઓનરશિપ મારી છે. પણ સાચું કહું ના, યુટ્યુબમાં ભાડાના નિયમોનો જે ફૂલ વિડીયો મૂક્યો છે ને, એના ઉપર મેં સમજાવ્યું છે કે જો 2 મહિના અગર ભાડું નથી આવતું તો મકાન માલિક રેન્ટ ટ્રિબ્યુનલમાં અપીલ જાહેર કરી શકે છે કે ભાઈ મારે આનું ભાડું નથી આવ્યું, મને ભાડું અપાવ, કાં તો આ વ્યક્તિને આ પ્રોપર્ટીમાંથી નીકળવાનું કહી દો તમે. અને રેન્ટ પર આપેલી પ્રોપર્ટીને જેટલા લાગતા વળગતા નિયમો છે એ તમારે જોવા હોય તો સાચું કહુંનો ફૂલ વિડીયો જોઈ લેજો. અને આ વિડીયો એ લોકોને શેર કરજો જેમને ટેન્શન રહેતી હોય છે કે 12 વર્ષ જો પ્રોપર્ટી ભાડે રહી તો એ પ્રોપર્ટીની માલિકીથી મારે હાથ ધોવો પડશે.